ઉપર અને રામદેવ પીરની બીજ નિમિત્તે અને ઠાકોર સમાજના બંધારણની ખૂબ સારી વાત કરવા માટે આજની સભાના મોઘેરા મહેમાન પાટણ બનાસકાંઠાના સાંસદ બેન શ્રી જ્ઞાનીબેન, આપણા સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદનજી, દૂધસાગર ડેરીના ડિરેક્ટર શ્રી વર્ધનજી, આપણી સમાજના આગેવાન શ્રી મોગજીજી, તેમજ સ્ટેજ ઉપર બેસેલા સન્માન્ય સંતગણ, સમાજના સર્વે આગેવાનો, વાણા ગામની પવિત્ર ધરતી ઉપર વધારેલા સમસ્ત વિસ્તારના ઠાકોર સમાજના તમામ વડીલો, આગેવાનો, મારા યુવાન દોસ્તો, માતાઓ અને બહેનો, સૌને મારા નવઘંટી ઠાકોરના જાજા રામ રામ. સમસ્ત વાણા ગામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને રામાપીર તમને ખૂબ શક્તિ આપે કે તમે તમારા ગામ લેવલની અંદર એક સમાજનું સરસ બંધારણ કરી અને સમાજમાંથી કુરિવાજો નાબૂદ થાય, ખોટા રિવાજો કેન્સલ થાય અને સમાજમાં નાણાંની બચત થાય અને તે રકમ તમારા દીકરા દીકરીઓના શિક્ષણ પાછળ વાપરો એવો સરસ નિર્ણય લેવા બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન. હંમેશના માટે જ્ઞાનીબેન, અમારા પાટણ જિલ્લાની અંદર સરસ્વતી તાલુકો, પાટણ અને ડીસા બંને વચ્ચેનો ભાગ એટલે બેતાળી ઠાકોર સમાજનો ગઢ કહેવાય. અને હંમેશના માટે આખા ગુજરાતમાં જો રાજનીતિની નવી દિશા નક્કી કરતો હોય તો ઠાકોર સમાજ નક્કી કરે. એટલે સમગ્ર ગુજરાતમાં એક ઠાકોર એક રિવાજ, આ બંધારણની શરૂઆત અમે 7/12/2025 ના રોજ વડુ મુકામેથી કરી હતી. અને તે દિવસે અમને પણ ખબર નથી કે અમારી આ બેતાળી ઠાકોર સમાજની વિચારધારા આખો ગુજરાતનો ઠાકોર સમાજ અપનાવશે. આ વિચારધારા સમગ્ર ગુજરાતનો સમાજે અપનાવી, અન્ય સમાજે પણ અપનાવી એટલે સમગ્ર ગુજરાતમાં નવી ક્રાંતિ આવી. વધારે વાત જ્ઞાનીબેન કરશે, પણ સમગ્ર વાણા ગામ વતીથી અહીંયા વધારેલા સર્વ ઠાકોર સમાજના વડીલો, આગેવાનો, મારી માતાઓ અને બહેનો, સૌને હું નમ્રતાપૂર્વક અપીલ કરું છું કે તમે તમારા દીકરા દીકરીને 100% ભણાવજો. વર્તમાન સમયની અંદર દીકરીઓ ભણવા હોશિયાર છે, તેની સામે દીકરાઓમાં શિક્ષણ ઓછું છે. તો દીકરીઓ એકલી ભણશે અને દીકરા નહીં ભણે તો ભવિષ્યમાં સગપણ કરવામાં સમાજને તકલીફ થશે. એટલે બે પગલા હાથવો, દીકરાને ભણાવો, દીકરીઓને ભણાવો. અને વિશેષમાં તમારી જોડે હું વિનંતી કરું છું કે સમાજમાં દીકરા દીકરી સમાનતાનો હક, દીકરાએ ભણે દીકરીએ ભણે અને સમાજમાં હકપણ કરવા માટે ભવિષ્યમાં તકલીફ ના પડે. એટલે આખો સમાજ એક પ્રતિજ્ઞા કરે કે જે ગામ, જે ગોળ, જે વિસ્તાર આપણાને દીકરી આપતા હોય એ જ આપણે આપણી દીકરી આપવી. જે લોકોને દીકરી આપણને આપતા મેણું આપવું હોય તો આપણે આપણી દીકરી વાલનો દરિયો એમને શું કામ આપવી પડે? એવી તમને વિનંતી કરું છું. નિર્ણય લેવો ના લેવો એ તમારી મરજી છે, પણ હું તમને વિનંતી કરું છું સમાજના દીકરા તરીકે કે સમાજમાં દીકરા અને દીકરીઓનો બે પગલા હાથમાં હોય તો દીકરાએ ભણાવો, દીકરીઓએ ભણાવો. સમાજનો રૂપિયો સમાજમાં રહે, સમાજનું ધન સમાજમાં રહે અને સમાજની દીકરી સમાજમાં રહે. આ જ વિચારધારા સાથે આગળ વધો. આગામી 10 વર્ષની અંદર ઠાકોર સમાજનું ક્રાંતિ આવી જશે. જમીનો મોંઘી છે, એટલા બધા ધનપતિ આપણે નથી,
પણ સમાજનો વિકાસ કરવો હોય તો એક જ ઉપાય છે, હવે શિક્ષણ. તમારા બધાના આશીર્વાદથી, સદારામ બાપુની દયાથી, રમાપીરની દયાથી પાટણ ખાતે આપણે 152 દીકરીઓ સમાજની આ લાઇબ્રેરી પહોંચે છે, હોસ્ટેલમાં રહે છે. આ 15 દિવસની અંદર હોસ્ટેલનું કામ ચાલુ થશે. એ હોસ્ટેલની અંદર 1000 દીકરીઓ રહી શકે, એક પણ રૂપિયો ખર્ચા વગર. અને વર્ધનજીને, મોગજીજીને, બેનને હું વિનંતી કરું છું કે રોમાપીરની સાક્ષીએ સંદનજીનું સન્માન કરો. મને 2 દિવસ પહેલા ધ્યાનમાં એક વાત આવી છે કે એમને ખૂબ એક સારું કામ કર્યું. આપણી કોઈટા ગામની દીકરી MBBS કરે છે, છેલ્લા વર્ષમાં છે. બેનને ફોન કર્યો, ખાલી 15 લાખ રૂપિયા માટે આ દીકરી ડોક્ટર થતી રહી જાય. જો 15 લાખ રૂપિયા સમાજ ટેકો કરે તો એ દીકરી 1 વર્ષ પછી 1.5 લાખ રૂપિયા પગાર લાવતી સમાજમાં થઈ. એ દીકરીને 4,51,000 રૂપિયા ચંદનજી મદદ કરી. એ દીકરીએ મને કીધું તો ચંદનજી નહીં કીધું. ધન્યવાદ. બોસ આગેવાનોને હું વિનંતી કરું છું કે એમનું સન્માન કરો. ખરેખર ભાષણ નથી કર્યું, એમને રોકડા આલ્યા, અને જેને રોકડા આલ્યા હોય એનું સન્માન થવું જોઈએ. મારા મોગજીજી, કોઈટાથી વાલજી પટેલ, બધા ખાસા આગેવાનો ઓફિસે આવ્યા હતા. દીકરીને 15 લાખ રૂપિયા બદલે અટક્યું છે. બેનની પણ વિનંતી કરું છું કે બનાસ મેડિકલ કોલેજ શંકરભાઈ ચૌધરી વિશે બધા ઠાકોરો ભીલાભાઈ વિનંતી કરો, કદાચ અડધાએ માફ કરે તો. બાકી 15 લાખ રૂપિયા ભરવાના છે. 10 લાખ તમે આખી સમાજ કરો, 5 લાખ રૂપિયા હું લઈ લેજો. આ રોમાપીની સાક્ષી 10 લાખ ઠાકોર સમાજ ભેગા કરે, 5,51,000 રૂપિયા અમારી સદારામ સેવા સમિતિ આપશે. પણ ઠાકોર સમાજની દીકરીને ડોક્ટર બનાવી છે. બહેનો પણ વિનંતી કરું છું, ભાગરી ઉતારી ઘોડો પાથરી જેની બેનને તમે બોલાયો છું કે ઠાકોર સમાજની અંદર દીકરીઓનું 100% શિક્ષણ આવે, સમાજમાં ક્રાંતિ આવે. તમે તમારી દીકરીને ઓછામાં ઓછું ગ્રેજ્યુએટ સુધીનું શિક્ષણ અપાવજો. જો દીકરીઓ 100% શિક્ષિત થશે તો આગામી 10 વર્ષની અંદર ઠાકોર સમાજમાં નવી ક્રાંતિ આવી જશે. આપ સૌએ મારું સન્માન કર્યું, 2 શબ્દો કહેવાની તક આપી એ બદલ સમાજનો વિનંતી આભાર વ્યક્ત કરું છું. અને સંદનજીનું પાસ આગેવાનો ભેગાનું સન્માન કરો, એ વિનંતી ના કરવું પડશે સાહેબ. સન્માન કરો.